તો ચિંતન ને શું બેચ ચાલુ થાય તો એના જય માટે સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્નેહાબેન અવાજ આવે છે મારો? ઓકે, તો તમે કહેતા હતા એમાં હું એવું સમજતો હતો કે યોગ બોર્ડ છે અને YCB છે બેના વચ્ચે એ વખતે કોઈ કનેક્શન નહોતું, પાછળથી એ કર્યું હોય તો ખબર નથી એફિલિએશન જેવું. હા, પાછળથી કર્યું એ લોકોએ, અને સ્પેશિયલ કોચ મૂકીને ટ્રેનિંગ બી આપે છે, અને એ લોકો જ એક્ઝામ એમના થ્રુ લેવડાવે છે. YCB યોગ બોર્ડ થ્રુ એક્ઝામ લે છે, સેન્ટર આપેલું છે. ઓકે, ઓનલાઈન એક્ઝામ હતી ને એટલા માટે, જ્યારે કોરોનામાં ઓનલાઈન હતી ત્યારે ઘરેથી જ એક્ઝામ ઓનલાઈન લીધેલી. ઓકે. તો L1 માં શું શું કવર કર્યું? L1 નું એનો સિલેબસ છે, એક તો એનાટોમી આવી જાય છે એની અંદર, પ્લસ જે બેઝિક એના જે સૂક્ષ્મ ક્રિયાઓ છે, આસનો છે, હઠ પ્રદીપિકા છે, શોર્ટ ઓફ થોડું ઘણું કંઈક. ઓકે, ભગવદ્ ગીતાના અમુક શ્લોક ને એ બધું આવી જાય છે. બરાબર છે. જાન્યુઆરી પછી અમારી તૈયારી છે કે કદાચ એવું બને કે L1 ને L2 L3 લેવલ સુધી એક્ઝામની તૈયારી કરવાના કોર્સ ચાલુ કરી શકાય. જાન્યુઆરી સુધી બધા બહુ બિઝી છે, એના પછી શક્ય છે. અને બેઝિકલી આ અમારો જે એપ્રોચ છે ને એ પરીક્ષા લક્ષી નથી રહેતો. આપણે એનો શું ઉપયોગ કરી શકીએ એ રહે છે. બાકી તો કેવું થાય છે કે આપણે શીખીએ એટલે 2-4 મહિના 6 મહિના આપણને એ વસ્તુ યાદ રહે છે, અમલમાં આવતી હોય, પછી ધીમે 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 ઘસાઈ જાય અને પછી એનો કોઈ ઉપયોગ રહેતો નથી. એટલા માટે લાંબા સમય સુધી આ આપણા જીવન પદ્ધતિનો એક ભાગ બને, એટલા માટે એક ગ્રુપ બને. ગ્રુપ બન્યા પછી જે અલગ અલગ લોકો અલગ અલગ હેતુથી જોડાઈ શકે. કોઈને પરીક્ષા આપવી હોય પરીક્ષા આપે, કોઈને આની સાથે કાયમી જોડાણ રાખવું હોય યોગ સાથે તો એનો પણ એક માધ્યમ બને. અને જેને રિસર્ચ કરવું છે અને એક સાધનાના એંગલથી આગળ વધવું છે, જીવનને બને એટલું બેલેન્સ, હાર્મોનિયસ, પીસફુલ બનાવવું છે, તો તમામ સ્તર ઉપર, ફિઝિકલ સ્તર ઉપર નહીં એમ પણ અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ સુધી આની ઇફેક્ટ કેવી રીતે પહોંચે છે એવી અલગ અલગ ક્રિયાઓ છે, અને એના પર રિસર્ચ કરી અને કેવી રીતે પ્રેક્ટિકલ બને એ વસ્તુ તરફ આગળ વધવાની જરૂરિયાત મને એટલા માટે લાગે છે કે હું જોઉં છું ઘણી બધી જગ્યાએ એમ એ લોકો શીખવાડી દે આમ આર્ટિફિશિયલ મશીનરીની જેમ, પણ એની ઇફેક્ટ શરીર ઉપર શું આવે છે એમને ખ્યાલ ના હોય ને કેવી રીતે જનરેટ થાય છે એના માટે કોઈ સંવેદનશીલતા પણ ન હોય. એટલે મૂળ વસ્તુ હા એ કન્સેપ્ટ અહીંયા શીખવા મળશે એમ આપણને. એટલે એ કન્સેપ્ટ મૂળભૂત તો શું છે કે સાધનાનો એંગલ છે કે તમે જેટલા સૂક્ષ્મ બનતા જાઓ એટલા સૂક્ષ્મ સ્તરો છે એની સાથે સંપર્કમાં આવતા જાઓ અને સૂક્ષ્મ સ્તરો ઉપર શું શું થાય છે એનાથી સંવેદનશીલ બનતા જાઓ. એટલે એ L4 ની અંદર એક યોગ વશિષ્ઠ કરીને ગ્રંથ છે, એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે સ્થૂળમાંથી જેમ જેમ સૂક્ષ્મ તરફ જતા જઈએ એમ આપણી પાત્રતા ઘડાતી જાય. યોગ જે વિજ્ઞાન તરીકે છે ને વિજ્ઞાન જે એની અંદર સ્થૂળમાંથી સૂક્ષ્મની ગતિ છે પેદા કરવાની, સ્થિતિ પેદા કરવાની, અને ધર્મની અંદર સૂક્ષ્મમાંથી સ્થૂળ પેદા થયું હોય છે. એ એકબીજાના ઓપોઝિટ પ્રવાહો છે, એનું જેટલું આપણે બેલેન્સ કરીએ એટલો આપણને લાભ મળે. અમિત નિસર્ગદત્ત મહારાજ એવું કહે છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જાઓ તો તમને વિજ્ઞાન મળશે, અને સૂક્ષ્મમાંથી ઉત્પત્તિ થઈ એ તરફ તમે રિસર્ચ કરો, સ્ટડી કરો તો તમને ધર્મ મળશે. એટલે મૂળ તો આ વસ્તુઓ છે ને એ કેવી રીતે આપણે જીવનમાં અમલમાં છે એની સાથે થિયરી જવા દેવાની છે. થિયરી આગળ પહોંચી જાય અને આપણે એનું પ્રેક્ટિકલ અમલ કશું રહ્યા નહીં એવું ન થાય એ મહત્વનું છે. હવે આપણે આ તો તમે 2-3 વખત ક્વેરી કરી એટલે આપણે થોડા ડિટેલમાં ગયા. હાલ મૂળ વાત ઉપર પાછા આવીએ.
આપણે શરૂઆત કરી ત્યારે આખો L3 નો સિલેબસ અહીં પૂરો કરવાની ગણતરી આપણી હતી, અને નહીં કે ખાલી ગણતરી એની સાથે એનો ઉપયોગ શું કરવો, અને દરેક વસ્તુ L3 ના સિલેબસની અંદર છે એ આપણા ડેઈલી લાઈફની અંદર ક્યાં ફિટ થશે, મોડર્ન લાઈફની અંદર. આપણે એ એંગલથી આ બધું જોતા હતા, અને એટલા માટે આખો સિલેબસ પૂરો કર્યો છે. છેલ્લે પ્રાણાયામ પ્રેક્ટિસિસ ઉપર આપણે પ્રિપેરેટરી પ્રેક્ટિસિસ ઉપર આવ્યા હતા, અને એની અંદર એક પ્રિલિમિનરી પ્રાણાયામ કર્યા, અને છેલ્લે એક આ વાત હતી જલનેતિ. જલનેતિ કોણે કોણે કરેલું છે? ઓકે, ભટ્ટજીએ કરેલું છે, ચિંતનભાઈએ કરેલું છે. તો જલનીતિ વિશે સ્નેહાબેન થોડી માહિતી આપો ને. ત્યાં સુધી હું જલનીતિનું પોર્ટને તૈયાર કરીને જલનીતિ કરું છું. ગ્રુપને તમે થોડીક માહિતી આપો એના વિશે. ફીલ ફ્રી. આ તો બધા છે ને ગ્રુપ મેમ્બર, બધા ઈઝી છે, એમાં કોઈ એવું ઇશ્યુ જેવું નથી. ફોર્મલ ગ્રુપ જેવું છે નહીં, જેવું ફાવે એવું, જે ભાષા ફાવે એવું. જલનીતિ આપણે કહીએ તો ષટકર્મની અંદર આવે છે. ષટકર્મ એમાં 6 પ્રકારના આપણે શુદ્ધિ માટેના, જેને કે ને આંતરિક શુદ્ધિ, શરીરના ઓર્ગન્સની શુદ્ધિ માટે આપણે ષટકર્મ કરીએ છીએ. તો એ ષટકર્મની અંદર જલનીતિ એ એક પદ્ધતિ છે, જેની અંદર એક પોટ હોય છે, જેની અંદર થોડું હુંફાળું ગરમ પાણી, એની અંદર થોડું સિંધાળું મીઠું એડ કરવાનું હોય છે, અને એ પાણીને આપણે નાસિકાના એક છિદ્રમાંથી અંદર લઈ જઈ અને બીજા છિદ્રથી બહાર કાઢવાનું હોય છે. તો એનાથી આપણા નોસ્ટ્રીલની જે નસો છે એની શુદ્ધિ થાય છે. એની અંદરનો રહેલો કે કફ જે જમા થયો છે આપણી ક્લિયર થાય છે. તો એનાથી આપણને સાઇનસ, માઇગ્રેન, કફ, શરદી, જૂની એ બધા રોગોમાં ફાયદો થાય છે. જી સર. મૂકેલું છે, કેવી રીતે કરવા એમાં કરી દઈએ છીએ એક પ્રકારનું. નીચે ડોલ મૂકી છે, ઘરે કોઈ છે તે મારે કચરા પોતું ન કરવું પડે. ખાસ કરીને જે ઉભા રહેવાની પોઝિશન છે ને બહુ અગત્યની છે. તમે ખાલી જો યોગ્ય રીતે ઉભા રહ્યા ને તો પહેલા જ ટ્રાયની અંદર તમારી જલનેતિ છે ને સફળ થઈ જશે. એક સહેજ આ રીતે બેન્ડ. હવે કમર ઉપર બહુ લોડ રહે, લાંબો સમય ઉભા નહીં રહી શકો, એટલે ઉપરનો પોર્શન સહેજ બેન્ડ કરવાનો. આ જે તમારો ચહેરો છે ને એને સહેજ આમ ટિલ્ટ રાખવાનો, પણ આમ સ્લેન્ટ. એકદમ આમ કરી દેશો ને તો નહીં નીકળે પાણી. એટલે સીધે સીધું આમ આમ કરી સૌથી પહેલા લેફ્ટ સાઈડ થી ચાલુ કરવાનું. જેમ સ્નેહાબેને કીધું એમ આનો તો ઘણો બધા લાભ છે કે અત્યારે આપણે બહાર જઈએ છીએ તો પ્રદૂષણ બહુ છે. તો ધૂળ કે આ કાર્બન જે એમિટેડ કાર્બન ફ્રોમ વ્હીકલ્સ, એ અત્યારે તો બહુ મેજર ઇસ્યુ છે. જે સેન્સિટિવ થ્રોટ વાળાને તો ઇવન મારે પણ એવું થાય છે કે જો એકદમ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી કે અમદાવાદ સિટી વચ્ચેથી પસાર થવામાં આવે ને તો અંદર બળતરા ચાલુ થઈ જાય. એની અંદરથી જે એસિડ છે ને, જે આ વ્હીકલની અંદરથી કાર્બન ને એસિડ છે બહાર ફેંકાતો હોય છે. ધ્યાન એ રાખવાનું છે ઉપરના જે સાઇનસ છે ને એના ઉપર પ્રેશર ના જવું જોઈએ. બીજું ધ્યાન એ રાખવાનું છે
થર્મલ શોક ન લાગવો જોઈએ. આપણું જે બોડી હીટ છે એવરેજ એના સહેજ વધારે કે સહેજ જ હોય એ ટાઈપનું જ પાણી હોવું જોઈએ, જેથી આપણને એની કોઈ સાઈડ ઇફેક્ટ ન લાગે. નોર્મલી આ એક જ પોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અડધો એનાથી વધારે નથી કરતા. બીજી પણ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું આવે છે. તમે વધારે જો આ કરો ને તો અંદરનો જે પાક છે ને એ સૂકો થઈ જાય. તો કોઈ વખતે આની અંદર મીણ મધનું ટીપું નાખવું જોઈએ, જેના લીધે અંદરનો પોર્શન છે ને એ થોડો ઓઇલ લ્યુબ્રિકેટેડ રહે. એટલે આ બધી પણ છે ને, તમે જેટલા સંવેદનશીલ છો એટલો જ એનો લાભ છે. નહીં તો યોગથી લાભ ના ડેઈલી કરી શકાય. ડેલી કરી શકાય, પણ આ મેં કહ્યું ધ્યાન રાખવાનું. તમે ડેલી કરશો ને તો એવી સિઝન હશે જેની અંદર અંદરનો સૂકું થઈ જશે. સીઝન વાઇઝ તો એ વખતે અથવા તો સ્નેહન તરીકે આયુર્વેદ જે ષટકર્મ છે ને નશ્ય લેવું પડે, અથવા તો આની અંદર મધનું એક ટીપું નાખી દેવા. રાઈટ સાઈડ થી હું કરું છું. આ પકડવું પણ બહુ અગત્યનું છે. આ એંગલ છે ને તમે અહીંથી પકડશો ને તો કોઈ લિબર્ટી નહીં મળે, હાથ આખો મૂવ કરવો પડશે. આ કરશો ને તો તમે ઇઝીલી આમ આમ અને આમ. આ કંટ્રોલ જેટલો સારો હશે એટલો ફ્લો ઇઝી રહેશે. આમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આપણા બ્રીધિંગ છે એ આપણા મોઢેથી કરવાનું છે. થોડી જીભ બહાર રાખીએ તો શું નોસ્ટ્રીલ થી બ્રીધિંગ થાય નહીં તો પેલું પાણી અંદર નહીં ખેંચાઈ જાય. શરૂઆતમાં બહુ જરૂરી છે. હવે કેવું કેટલી બધી ટેવ પડી ગઈ છે, ઈઝી થઈ જાય છે. શરૂઆતમાં એ ધ્યાન રાખવાનું છે કે તમારે ફેફસાની અંદર પાણી ન જતું રહે. એટલા માટે મોઢાથી શ્વાસ લેવો પડે, આ મોઢું ખુલ્લું રાખીને. થોડી જીભ બહાર રાખવાની એટલે બંધ ના થઈ જાય. સાથે સાથે આ મુવમેન્ટ છે ને ખાસ ધ્યાન રાખવાનું. પછી કપાલભાતિ કરવાની. પાછળની ક્રિયાઓ છે એ બહુ અગત્યની છે. એને સાઈડ બાજુથી કરવાની છે, અલગ અલગ. આ સાઇનસ ની અંદર જે પાણી ભરી ગયું હોય ને એના માટે એક વખત તો નીચે ખાલી આમ જ રહેવાનું. એ પાણી બહાર નીકળે છે. બીજી વખત આમ રાખવાનું છે. ચાર એંગલ થી ફોર્સફુલી ધક્કો મારવાનો, જેના લીધે સાઇનસ ની અંદર પાણી ગયા હોય ને બધા બહાર નીકળી જાય અંદર
જે પોલાણ છે એટલે આ બધા જે આપણે જે લાભો કયા ને એ તો સ્થૂળ લાભો કયા. શરદી મટી જશે, ઇન્ફેક્શન બંધ થઈ જશે. જે લોકોને એલર્જીની શરદી છે એ લોકોને બહુ લાભ થશે. પણ સાયકોલોજીકલી ડિપ્રેશનની અંદર બહુ લાભ કરે છે. કેવી રીતે લાભ કરે છે? તો કફની પ્રકૃતિ એવી છે કે એ ઉપરના પોર્શનમાં જમા થાય છે અને આપણી જે નસો છે બ્લોક કરી દે છે. એ બ્લોક થાય છે એના લીધે પ્રાણ અને એ બ્લોક થાય છે અને જે બ્રેનનું ફંક્શન છે એને સ્લો કરી દે છે. એ આપણે ડિપ્રેશન તરીકે એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. ઇવન સિમ્પલી આપણે આટલું કરીએ તો આટલા પોર્શનની અંદરથી આમ લોડ ઓછો થઈ ગયો હોય અને બ્રેઇન અને નાસલ પાથ વચ્ચે ઓક્સિજનનું જે અવર જવર છે એ બહુ ઈઝી થઈ જાય છે. જેને મ્યુકસે રોકી રાખી હોય એટલે અમિત, આ એક પ્રિપેરેટરી એક્સરસાઇઝ છે આના માટે, પ્રાણાયામ માટે, કે તમે જોયું છે કે પ્રાણાયામ કરતી વખતે અમુક વખત એક જ નસકોરું ચાલુ હોય કે બીજું ચાલુ હોય છે તો એના લીધે આપણે જે ઇફેક્ટ જોઈતી હોય નથી મળતી. તેનું સોલ્યુશન પણ આ રીતે છે. ટાઈમ થઈ ગયો છે આપણે 5 મિનિટ હવે આના રિલેટેડ વાત કરી લઈએ. તો આ બધી જ પ્રેક્ટિસીસ છે અને છેલ્લે તમને સૂક્ષ્મતા તરફ લઈ જાય છે. તો શટલ બ્રેથ, જે સૂક્ષ્મ આપણો શ્વાસ છે, સૂક્ષ્મ શરીરની અંદર ચાલે છે, એનાથી આપણને સભાન કરે. હવે એ સૂક્ષ્મ શરીરની અંદર જે આ શ્વાસ ચાલે છે એનાથી આપણને સભાન કરવા માટે આપણે તો કઈ ખ્યાલ આવતો નથી આ બધું, તો કેવી રીતે કરવો? તો એના માટે પણ 5 ચાવીઓ છે. એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને તમે તમારા સૂક્ષ્મ શરીરની અંદરના જે પ્રવાહો છે એના પ્રત્યે સંવેદનશીલ થઈ શકો. તો એક તો સિમ્બોલ્સ છે, એનો આપણે ઉપયોગ કરીને આ કરી શકીએ. બીજું સાયકિક પેસેજ છે, નાડીઓની ઉપર ફોકસ કરીને આપણે કરી શકીએ છીએ. એ ઉપયોગ આપણે જાણતા અજાણતા આસનની અંદર કર્યો છે. તમને યાદ હોય તો આપણે કોઈ પણ અલગ આસનની અંદર રહીને ઉજ્જાઈ બ્રીથિંગ કરીને એના ઉપર ફોકસ કરીએ છીએ. તમે વિઝ્યુલાઇઝ કરો છો પાથ ઓફ પ્રાણા, તો એ સાયકિક પેસેજ છે. એવી રીતે ચક્ર વોર્ટાઇસિસ, એની તમને એક્ઝેક્ટ નોલેજ હોય અને તમે એને વિઝ્યુલાઇઝ કરીને એના પર ફોકસ કરો તો એ એક્ટિવેટ થાય છે અને આપણને એનો એ લાભ મળે છે. સિમ્બોલ, સાયકિક પેસેજ, ચક્ર અને બીજા 2 રહી ગયા મારે ધ્યાનમાં. તો આ બધા દ્વારા આપણે એવી પ્રેક્ટિસીસ કરી શકીએ જેના લીધે આપણે આપણી જે પ્રાણમય શરીરની અંદરના જે પ્રવાહો છે એનાથી વાકેફ થઈએ અને એના પરથી કંટ્રોલ મળે છે. નોર્મલી પ્રાણાયામ કહો કે ષટકર્મ કહો કે આસન કહો, એ એક મિકેનિકલ પ્રોસેસ માત્ર છે. એનાથી પણ લાભ થાય છે, પણ જો એની સાથે સંવેદનશીલતા અને એની જે અસર છે એની જો સભાનતા આપણે રાખીએ અને માઇન્ડ, પ્રાણ અને બોડી વચ્ચે એના કારણે જે ઇફેક્ટ જનરેટ થાય છે એનાથી જેટલા આપણે વાકેફ થઈએ તો આ એમ્પ્લિફાય થઈ જાય છે. આ વસ્તુ એની ઇફેક્ટ છે ને એકદમ જ વધી જાય છે અને એની ઇફેક્ટ વધી તમારું લાઈફ મિકેનિકલ રહેતું નથી. નોર્મલી આપણે આપણી બધી ઇમોશન એના આધારે જ આપણું જીવન ચાલતું હોય છે. એ એક યાંત્રિક જીવન છે. આપણને કોઈના માટે કોઈક પ્રકારની ઇમોશન જનરેટ થઈ તો એના આધારે જ આપણે રિસ્પોન્ડ કરીએ છીએ. હવે ઇમોશન તો મિકેનિકલી જનરેટ થઈ છે. કેવી રીતે જનરેટ થાય છે એનું આપણે આખું વસ્તુ જાણી કે 3 લેવલે આપણે ડેઈલી કોઈ શુદ્ધિ કરતા નથી, એના લીધે જે પ્રશ્નો ઉભા થાય છે એના લીધે એક યાંત્રિક ઇમોશન જનરેટ થાય છે. એના પર આપણો કંટ્રોલ નથી. એ કંટ્રોલ આ બધી વસ્તુઓ દ્વારા આવે છે. અને એક નિયંત્રિત અને કોન્શિયસ લાઈફ
એનો આપણને લાભ થાય છે. એના દ્વારા તમે તમારી ડેસ્ટિની પણ નિયંત્રિત કરી શકો. તમારા બોસ છે કે તમારા કોઈ રિલેટિવ છે કે તમારું કૌટુંબિક ફેમિલી છે, એની અંદર કોઈ વ્યક્તિ માટે આ યાંત્રિક ઇમોશન જનરેટ થઈ તો તમારા લાઈફની ડેસ્ટિની કોણે નક્કી કરી? એ ઇમોશને જનરેટ કરી. પણ જ્યારે ચોઈસ કરી શકો તો આપણે ડેસ્ટિની નક્કી કરી કહેવાય. એ રીતે આ આપણે જે ચોથા માર્ગની ફિલોસોફી છે ગુરુજીએફની, એ પણ આની સાથે કનેક્ટ બેસે છે. તો આપણે આજે અટકીએ. ફ્યુચરમાં જે સબ્જેક્ટના અમુક પોઈન્ટ હશે એના રિલેટેડ લેતા રહેશું. કોઈ ક્વેશ્ચન હોય તો લઈ શકીએ. સર આપણે 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા, એટલે નામ તમે જે કીધું એમાં 4 ને 5 રહી ગયા છે, તો એ તમે શાંતિથી પછી ગ્રુપમાં મૂકી શકો અથવા મને પર્સનલ. ઓકે, એટલે હેતુ તો એ છે કે અમને ભલે આ થિયરિટિકલી ખબર નહોતી, પણ અમે આનો ઉપયોગ કર્યો હતો આસનો વખતે. પછી આ તો થિયરી જોઈ એટલે ખબર પડી કે આ તો આપણે ઓલરેડી ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે મૂળ મુદ્દો શું છે કે આ બધી વસ્તુઓ તમે એક બાજુ અનુભવથી શીખ્યા છો તો એની સાથે થિયરી કનેક્ટ કરવી, અને થિયરી શીખ્યા છો તો એની સાથે અનુભવોને કનેક્ટ કરવા અને મેચ કરવા. હું તમને મોકલી આપીશ એ જે બીજા છે 1-2 પેપર. અથવા આપણે નેક્સ્ટ ટાઈમ એને ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે આપણી પાસે એટલો સમય પણ નથી. તો ડેઈલી પ્રાણાયામ અને સૂક્ષ્મ ક્રિયાઓ કરવાથી જોઈન્ટ્સ અને માઇન્ડની અંદર જે ઇમોશન્સ છે એની ઉપર આપણે કંટ્રોલ આવે ને એના થ્રુ આપણે આ બધું લાઈક ટોક્સિન્સ ને એ બધા બોડીમાં જમા ના થાય, એટલે એ આપણા ઇમોશન્સ ઉપર સારું આપણનું કવર રહે, કંટ્રોલ રહે. એટલે મૂળ મુદ્દો તો એ છે કે આપણી સિસ્ટમની બહુ ડિટેલમાં જાણવાની જરૂર છે. અમે એના પર ફોકસ કરીએ છીએ અને સિસ્ટમને ડિટેલથી જાણવા માટે એ વસ્તુ આવે છે. આ તો આનાથી શું થાય, જે ડેઈલી ટોક્સિન જનરેટ થયા એ જ રિફ્રેશ વાગે છે, જનરેટ થવાનું બંધ નથી થતું. અને જે લોકોની લાઈફ સ્પિરિચ્યુઅલ પાથ ઉપર આગળ વધતી જાય તો આ જનરેશન જે ટોક્સિનનું છે ને એ જેમ જેમ ઓછું થતું જાય, બંધ થતું જાય. તો એ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ? એ કોઝલ બોડીના લેવલે થાય છે, કારણ શરીરની અંદર. એટલે કે મનના બિલીફ, એ મૂળભૂત વસ્તુ છે. એ શું કરે છે, ટોક્સિનનો ઓર્ડર આપી દે છે ડેઈલી ફિક્સ કરેલો, અને પાછળથી આપણે એને દૂર કરવા માટે મથવું પડે છે. એટલે તમે જેમ જેમ સંવેદનશીલ બનતા જશો આ બધી વસ્તુઓ મારું જ્ઞાન છે એ તમારા માટે સ્પષ્ટ બનતું જશે. આઈ થિંક આ બધું જાણ્યા પછી ધ્યાન વધારે સારી રીતે કરી શકાય. એટલે ડેફિનેટલી ધ્યાન તો આ ડેલી પ્રોસેસ છે અને ક્ષણે ક્ષણની પ્રોસેસ છે. એવું નથી કે આપણે ફક્ત અડધો કલાક બેસશું એટલા માટે. તમારી સાથે તમારા માઇન્ડ, બોડી, પ્રાણ સાથે આજુબાજુનું વાતાવરણ કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે એના માટે મોમેન્ટ ટુ મોમેન્ટ જાગ્રત રહેવું જોઈએ અને એને રીકરેક્ટ કરતા રહેવું પડે અને ડિસિઝન પણ એ રીતે તૈયાર કરવા પડે. એટલે બહુ લાંબી પ્રોસેસ છે આ બધી વસ્તુઓ છે. ધીમે ધીમે જેમ જેમ સમજાતી જાય એમ નવી નવી વસ્તુઓની જરૂરિયાત પણ ઊભી થતી જાય, એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ છીએ. ચાલો અટકીએ તો. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. બધાના વિડીયો ફ્રીઝ થઈ ગયા લાગે છે, મને નથી દેખાતા. બંધ કર્યા એવું થયું ના, વચ્ચે એકવાર મારે બી એવું થયું. નેટ ઇશ્યુ હશે. મળીએ ફરી વાર.
રવિવાર જાન્યુઆરી સુધી આપણે થોડા સ્લો ચાલવું પડશે અને થોડા બિઝી છીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવાઓમાં. એના પછી ફૂલ ફ્લેજ આપણે આ બધા કોર્સીસ કે વર્કશોપ કે ઇવન કોઈ જગ્યાએ ઓફલાઈન પણ આ બધી વસ્તુઓ કરવા માટે થોડા વધારે અવેલેબલ રહેશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.